વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલામાં 140થી વધુ દેશોના 61,000થી વધુ ડેલિગેટ્સ તથા સહભાગી થયા હતા। ત્યારે આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટવે ગુજરાત બન્યું છે। આ વાઇબ્રન્ટમાં કુલ 150 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 36 જેટલા મોટા સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો 19 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ 17 કેન્દ્રીય મંત્રીઓએ વાઇબ્રન્ટમાં મુલાકાત લીધી હતી। આ વાઇબ્રન્ટ ગુજરાત 2024માં 41,299 પ્રોજેક્ટ માટે 26.33 લાખ કરોડ રોકાણના MOU પણ કર્યા છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા 5 લાખ કરોડ અને અદાણી ગ્રુપ દ્વારા 2 લાખ કરોડના MOU કરવામાં આવ્યા હતા। કુલ 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડના અંદાજિત રોકાણ કરવા માટે MOU થયા છે। થી વધુ દેશોના લગભગ 161,000થી વધુ ડેલિગેટ્સ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થયા હતા। આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે 3 દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં લગભગ 3,500થી પણ વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા હતા। આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આપણે 36 જેટલા કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનાર્સનું આયોજન કર્યું। 21 જેટલા જુદા જુદા થીમેટિક સેમિનાર્સનું આપણે આ 3 દિવસ દરમિયાન આયોજન કર્યું। જે રન અપ ટુ ધ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતું, એમાં લગભગ 77 જેટલા જુદા જુદા ઇવેન્ટ્સનું આપણે આયોજન કર્યું।